દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે। સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડમાં વીજળી ગુલ થઈ ગઈ છે। ડીજીવીસીએલ હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે। સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે। કતારગામમાં લાઇટની ટ્રીપ થઈ મુશ્કેલી, અનેક કારખાનામાં મશીનરીને પણ મોટું નુકસાન, ખામી સર્જાતા 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું છે। વીજ ખામીને પગલે રેલ વ્યવહારને પણ અસર ન થઈ હોવાના સમાચાર છે। ગુજરાતમાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે તેવું રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે, પરંતુ સુરત શહેર સહિત અનેક વિસ્તારો, જિલ્લાઓ આખા કે જ્યાં આગળ લાઇટ ગુલ થઈ ગઈ છે, સમય ઘણો વીતી ગયો છે અને એમાં પણ અત્યારના અતિશય ગરમીનો સામનો સ્થાનિકો રહીશો કરી રહ્યા છે। બપોરના સમયમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકો સ્વાભાવિક રીતે જ રોષે જોવા મળી રહ્યા છે। અનેક મેસેજ ડીજીવીસીએલને કરવામાં આવ્યા છે। અનેક લોકો ડીજીવીસીએલની ઓફિસ ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે। ખુદ ડીજીવીસીએલ હેઠળના જે વિસ્તારો છે ત્યાં આગળ લાઇટ ગુલ થવાની જાણકારી ડીજીવીસીએલને મળી છે અને તેઓ હવે એ કામગીરી જે છે તે ફરીથી પૂર્વવત થાય તે માટે શરૂઆત કરી ચૂક્યા છે। વીજ પુરવઠો જે છે તે પૂર્વવત થઈ જાય તે માટે શરૂઆત કરવામાં આવી છે। एक કલાકની આસપાસ અત્યારે ભરૂચ નહીં આખા ગુજરાતની જે ટ્રેનો હતી તે એકાએક ઠપ થવા પામી હતી। કારણ એનું શું હતું કે જે વીજળીના તાર છે, વીજળીના તારમાંથી વીજળી નથી આવતી અને વીજળીના કારણે પૂરેપૂરું ગુજરાત વીજળીથી બંધ થયું હતું અને જે ટ્રેન છે એ ટ્રેન પણ ઠપ થવા પામી હતી। થોડા સમય પહેલા જ લગભગ 2 કલાકની આસપાસ આ જે વીજળી લગભગ અત્યારે પણ એવું લાગી રહ્યું છે કે ડીઝલ એન્જિનથી ચાલી રહેલી છે। જેટલી બી ડીઝલ એન્જિનની ટ્રેનો છે એ ડીઝલ એન્જિનથી ચાલી રહેલી છે। અત્યારે જે આપણે ભરૂચની પરિસ્થિતિ જોઈશું, અત્યારે ભરૂચમાં કેટલાય મુસાફરો અટવાયેલા છે અને એ મુસાફરોને ઘણો સમયથી અહીં ઉભા રહ્યા છે અને એમને ખબર પણ નથી કે શું કારણ હોઈ શકે। હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। તો હાલમાં ભરૂચની આ પરિસ્થિતિ છે। જે રેલ વ્યવહાર છે તેને પહેલા અસર થઈ હતી, પરંતુ હવે પૂર્વવત થઈ ગયો હોવાની જાણકારી છે, કારણ કે મોટાભાગની જે ઇલેક્ટ્રિક લાઇન છે તે જ રેલ વ્યવહારમાં ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ગુજરાતની ટ્રેનને અસર થઈ હોવાની જાણકારી હતી। નર્મદાને પણ અસર થઈ છે। નર્મદાની શું પરિસ્થિતિ છે જાણીએ। ન્યૂઝ 18 સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ રહ્યા છે। દીપક, નર્મદામાં હાલમાં શું પરિસ્થિતિ છે? કેટલા સમયથી વીજળી નથી અને ક્યારે આવે, શું કહેવામાં આવી રહ્યું છે ડીજીવીસીએલ તરફથી? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની વાત કરીએ તો જે બપોરે 1 કલાકથી લાઇટો ડૂલ થઈ ચૂકી છે। આવતીકાલે હોળીનો સમય છે ને હોળીના સમય બાદ જ જે આદિવાસી વિસ્તાર છે, જે ડીડિયાપાડા, સાગબારા, આપણે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જે દ્રશ્ય બતાવી રહ્યા છે એ જે માર્ગ એન્ડ મકાનની કચેરી છે, જ્યાં માર્ગ એન્ડ મકાનની બહારની કચેરીમાં જે લાઇટો ડૂલ થતા જે અધિકારીઓ છે જે બહાર નીકળી પડ્યા છે, કારણ કે કોઈ પણ કામ લાઇટ વગર થઈ નહીં શકતું। ત્યારે અનેક લોકો જે આદિવાસીઓ છે પોતાના આવતીકાલની હોળીને લઈ અનેક લોકો જે મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે એક વ્યક્તિ છે, તમે વાત કરીએ। આજે લાઇટ ડૂલ થઈ છે, કેટલા કલાક થયા અને શું મુશ્કેલી વધી રહી છે? આજે 2 વાગ્યાથી લાઇટ ડૂલ થઈ ગયેલી છે। હોળીનો સમય છે અને અમારે સરકારી કામકાજ હોવાના કારણે પેમેન્ટના કામ હોય છે। લાઇટ વગર બધા જ કામો અટવાઈ ગયા છે, જેના લીધે મજૂરોને પેમેન્ટ કરવાનું ઘણી બધી સરકારી અમને સમસ્યા નડે છે। તો તે બાબતે તાત્કાલિક લાઇટનો ચાલુ કરવાનો કાર્ય કરે એવી અમે વિનંતી કરીએ છીએ। એવું જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં તમામ જગ્યાએ વીજ ડૂલ થઈ ચૂકી છે। તમે ડીજીવીસીએલ જોડે કોઈ વાત કરી, શું કહેવા માંગે છે જે વીજના જે કર્મચારીઓ છે તે? અમારી અત્યારે એમની જોડે કોઈ વાત થયેલ નથી, પરંતુ એ લોકોનો અત્યારે અમને ખાસ હોળીના તહેવારના લીધે અમને લાઇટની તાત્કાલિક જરૂર હોય। ડીજીવીસીએલને અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે લાઇટ તાત્કાલિક શરૂ કરે, જેથી અમે અમારા હોળીના તહેવારના લોકોને પેમેન્ટ કરી શકીએ એવી અમને વિનંતી કરીએ છીએ તમારા માધ્યમથી। બિલકુલ, જે સ્થાનિક હતા તેઓએ તો જણાવ્યું કે જે હોળીનો તહેવાર છે અને લાઇટ 1.5 કલાક 2 કલાકથી બંધ છે, ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં એ આદિવાસીઓની મુખ્ય તહેવાર હોળી ગણવામાં આવે છે। આ હોળીના ટાઈમે જ જ્યારે લાઇટ ડૂલ થતી હોય ત્યારે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। જી દીપક, સૌથી પહેલા આપને એ પણ કહેવા માંગીશ કે આપનો ફોન થોડો માઇકથી અલગ કરજો, કારણ કે અવાજ ડબલ આવી રહ્યો છે। બીજી એક વસ્તુ એ પણ છે કે જે લોકો છે જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, એ જે સામનો કરી રહ્યા છે તેનું નિરાકરણ ક્યારે આવશે? નિરાકરણનો સમય શું કહેવામાં આવી રહ્યો છે? કારણ કે નિરાકરણ વગર તો આનો કોઈ મતલબ જ નથી રહેતો।
હા, બિલકુલ. આપણે ફરી ભાઈ જોડે વાત કરીએ કે જે પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા છે, પરંતુ જેનું નિરાકરણ નથી આવી રહ્યું, તો નિરાકરણનો સામનો તમે કઈ રીતે કરી શકો છો અને શું કહેવા માંગો છો ખાસ સરકાર? નિરાકરણનો લાઇટ નહીં હોવાના કારણે અમારો કોઈ નિરાકરણ નથી. અમે કોન્ટ્રાક્ટનું કામ કરીએ છીએ. અમારા ઓફિસ પર મજૂરો આવીને બેઠા છે, એમને અમારે પેમેન્ટ કરવાનું છે. ઓનલાઈન કોઈ પણ પ્રોસેસ અહીંયા ચાલતી નથી, જેના લીધે અમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તમારા માધ્યમથી GGVCL ને અમારી વિનંતી છે, તાત્કાલિક લાઇટ ચાલુ કરે અને અમારા સમસ્યાનો હલ લાવે એવી વિનંતી. હા, બિલકુલ. ખાસ વાત કરીએ તો જે એમની સમસ્યા છે જેનો હલ મીડિયાના માધ્યમથી કરવા માંગે છે, કારણ કે જે DGVCLના જે અધિકારીઓ છે જેઓ પણ એ ફોન ઉઠાવી નહીં રહ્યા એવું એમનું કહેવું છે. એટલે કહી શકાય કે જે અંતરિયાળ ખાસ વિસ્તારો આવેલા છે શાકબારા ડેડિયાપાડામાં, તેઓની લાઇટો 1 કલાક 1.5 કલાકથી ડૂલ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જી દીપક, અમારી સાથે જોડાયેલા રહેશો. કીર્તેશ પણ સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં પણ એવી જ પરિસ્થિતિના સમાચાર છે કે જ્યાં આગળ વીજળી ગુલ થઈ ગઈ છે, લોકો લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહ્યા છે. DGVCL તરફથી કોઈ રિપ્લાય આવ્યો છે કે નહીં? કૃપા કરીને ફરી એક વખત કીર્તેશ પાસે જવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તે પહેલા જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ભરૂચનો જે અહેવાલ જોયો, જે રીતે દીપકે નર્મદાની પરિસ્થિતિ બતાવી, અનેક લોકો આ ગરમીની પરિસ્થિતિમાં મુશ્કેલીમાં છે, કારણ કે સ્વાભાવિક રીતે શિયાળાનો સમય હોત તો હજી એટલી અકળામણ, એટલી દુવિધાનો સામનો ન કરવો પડ્યો હોત, પરંતુ ગરમી છે જ્યાં આગળ પંખાની જરૂર છે. કેટલાક લોકોને હીટ સ્ટ્રોકને લઈને પણ અસર થઈ શકે છે, કારણ કે હીટ વેવની આગાહી આપણે જોયું તે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે. કતારગામમાં લાઇટની ટ્રીપ થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે, કે લાઇન જે છે તે ટ્રીપ થઈ ગઈ છે. કતારગામથી પણ જાણકારી મળી રહી છે. તાપીના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઓફિસની અંદર રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. DGVCLના કર્મચારીઓથી લઈને તમામ લોકો હાલમાં શું જવાબ આપે છે તેની રાહ જોવામાં આવી રહી છે, કારણ કે DGVCL હેઠળના જ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ વીજળી ગુલ થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હવે કેટલા સમયની અંદર આ જે લાઇટ જે આખી ટ્રીપ થઈ ગઈ છે તે રિકવર થઈ જશે અથવા તેની જાણકારી નથી મળી શકી, પરંતુ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે DGVCLની અંડરમાં આવેલા છે. ભરતસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે, તે સીધા તેમની પાસે જઈશું. ભરતસિંહ, ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે કે કેમ DGVCLના વિસ્તારોની અંદરથી ફરિયાદ આવી રહી છે, લાંબો સમય થઈ ગયો છે, વીજળી ગુલ છે? બિલકુલ સિદ્ધાર્થ, સમગ્ર દક્ષિણ ગુજરાતની જેમ વલસાડ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોની અંદર જે DGVCL થી સંચાલિત છે ત્યાં આગળ આ રીતના પાવર કટની સમસ્યા સર્જાઈ હતી. DGVCL વિભાગ તરફથી મેસેજ પણ સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો જે ગ્રાહકો છે તેઓને કે 4 થી 8 વાગ્યા સુધી આપના એરિયાની અંદર છે પાવર સપ્લાય બંધ રહેશે, પરંતુ થોડા સમય સુધી પાવર સપ્લાય બંધ રહ્યા બાદ ફરી એક વખત છે વાપી સહિત જે વલસાડ જિલ્લાના જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ ફરી પાછો પાવર સપ્લાય છે એ શરૂ થયો છે. આમ વલસાડ જિલ્લામાં પણ તેની અસર થઈ હતી. GEBના અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને તેમના કહેવા પ્રમાણે ઉકાઈ થર્મલ જે પ્લાન્ટ છે ત્યાં આગળ કોઈ ખામી સર્જાઈ હતી ને ત્યારબાદ સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને અન્ય જિલ્લાઓમાં આ રીતના પાવર કટની સમસ્યા સર્જાઈ હતી. જો કે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વાપી અને વલસાડ જિલ્લામાં ફરી એક વખત છે વીજ પુરવઠો યથાવત થયો છે. સિદ્ધાર્થ, ભરતસિંહ, વાપી અને વલસાડની વાત છે, મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો આવી ગયો છે કે કેમ? કેટલો સમય થયો? બાકીના સમય કયા કયા વિસ્તારની અંદર થઈ શકે છે? શું વધુ જાણકારી છે તેને લઈને આપની પાસે? જે સિદ્ધાર્થ વાત કરીએ તો DGVCLના જે વાપીના તમામ જેટલા ડિવિઝનો છે ત્યાં આગળ આ રીતની સમસ્યા સર્જાઈ હતી. વાપી GIDC વિસ્તારમાં પણ આ સમસ્યા સર્જાઈ હતી. થોડા સમય સુધી વલસાડ શહેરની અંદર પણ આ છે પાવર કટની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડતો. બપોરના સમયે પાવર સપ્લાય કટ થઈ જતા લોકોએ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો અને લોકો પરેશાન થયા હતા, પરંતુ થોડી જ વારની અંદર ફરી પાછો છે અત્યારે પાવર સપ્લાય શરૂ થઈ ગયો છે. આપણે જણાવું તો વાપી અને વલસાડ જિલ્લાના જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ પાવર સપ્લાય છે ફરી વખત છે યથાવત થઈ ગયો છે. થોડા સમય સર્જાઈ હતી. જોકે રેલવે વ્યવહાર છે તેની કોઈ અસર થઈ નથી, કારણ કે તેની લાઈન છે અલગ છે. આથી વલસાડ જિલ્લામાં ટ્રેન વ્યવહાર યથાવત રહ્યો હતો, પરંતુ જે ઘરેલું વપરાશ માટેની જે કનેક્શનો છે ત્યાં આગળ DGVCLનું પાવર સપ્લાય બંધ રહ્યો હતો. સાથે જ કેટલાક GIDCના વિસ્તારોમાં પણ આ રીતે વીજળી ગુલ થઈ હતી. આથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ, મહત્વની વાત ભરતસિંહ આપે કરી કે GIDC વિસ્તાર છે, કારણ કે અત્યારના પણ કેટલીક જગ્યાએથી ફરિયાદો આવી છે કે મશીનરી બગડવાની શરૂઆત થઈ ગઈ છે, કેટલાક કામદારો આતંકમાં બેસી રહ્યા હતા અને મોટું નુકસાની પણ છે. તો એક આર્થિક સંકળામણ અથવા તો આર્થિક એક બોજો પણ વધી ગયો છેલ્લા 2-3 કલાકની અંદર જ વીજળી બંધ રહેવાને કારણે.
જે સિદ્ધાર્થ વાત કરીએ તો વાપી ઔદ્યોગિક નગરી છે. અહીંયા આગળ વાપી અને આસપાસના વિસ્તારમાં નાના મોટા હજારો ઉદ્યોગ ધંધા ધોંધમે છે. સ્વાભાવિક છે કે પાવર સપ્લાય બંધ થાય ત્યારે છે અરે પાવર જે પ્રોડક્શન છે તેને અસર થાય, પરંતુ આ રીતના જે વાપીના જે મોટા ભાગના ઉદ્યોગો છે ત્યાં આગળ પાવર સપ્લાય બંધ થાય તો ત્યાં આગળ પાવર બેકઅપ માટેની કેટલીક કંપનીઓમાં છે વ્યવસ્થા હોય છે, મોટી કંપનીઓ પર, પરંતુ નાના જે યુનિટો છે ત્યાં આગળ પાવર સપ્લાય બંધ થાય તો તે લોકો માટે બીજા કોઈ બેકઅપના ઓપ્શન હોતા નથી. આથી સ્વાભાવિક છે કે જ્યારે આ રીતના પાવર જે સપ્લાય બંધ થાય એ વખતે તેના પ્રોડક્શનને પણ અસર થાય છે. અહીંયા આગળ વાપીના આજુબાજુના કેટલાક નાના અને લઘુ ઉદ્યોગો છે ત્યાં આગળ સ્વાભાવિક છે અસર થઈ હોય, પરંતુ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ પણ અત્યારે ગરમીનો સમય છે, ઉનાળામાં લોકોએ શેકાવાનો વારો આવે છે, તો આ રીતે બપોરના સમયે જે રીતે પાવર સપ્લાય બંધ થઈ હતી એને કારણે છે લોકો છે એ પરેશાન થયા હતા અને બપોરના સમયે તેઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ, પરિસ્થિતિ વાપી વલસાડની હાલમાં શું છે? મોટાભાગના વિસ્તારોમાં વીજળી આવી ચૂકી છે કે કેમ? કયા કયા વિસ્તારો હજી એવા છે કે જ્યાં આગળ અસર આપને જાણવા મળી રહી છે કે હજી પણ છે? જી બિલકુલ સિદ્ધાર્થ, વાપીના જે મોટાભાગના જે ડિવિઝનો છે, બલીઠા ડિવિઝન, ટાઉન ડિવિઝનની સાથે ચલા અને અન્ય જે ડિવિઝનો છે ત્યાં આગળ છે પાવર સપ્લાય થોડા સમય સુધી બંધ રહ્યો હતો, પરંતુ ફરી એક વખત રિસ્ટોર થયો છે. આવા જ હાલ છે વલસાડ જિલ્લામાં હતા, પણ વલસાડ જિલ્લામાં વલસાડ શહેરની અંદર પણ અત્યારે પાવર વીજ પુરવઠો છે યથાવત થયો છે. વાત કરીએ તો જે જિલ્લામાંથી પસાર થતી જે રેલવે લાઇન છે ત્યાં આગળ શક્ય એને અસર થવાની શક્યતા હતી, પરંતુ રેલવેની લાઇન છે અલગ હોવાથી ત્યાં આગળ એની કોઈ છે વિક્ષેપ નથી થયો, પરંતુ રહેણાંક વિસ્તારોની અંદર જે રીતે પાવર સપ્લાય બંધ થવાને કારણે સ્વાભાવિક છે કે ગરમીના સમયમાં લોકોએ શેકાવાનો વારો આવ્યો હતો. ડીજીવીસીએલ તરફથી શું કહેવામાં આવ્યું? કયા કારણો રહ્યા છે આ વીજળી ગુલ થવાના? જે ડીજીવીસીએલના અધિકારીઓ સાથે વાત કરતા તેઓના મત પ્રમાણે છે વલસાડ જિલ્લાની અંદર જે પાવર સપ્લાયની સમસ્યા સર્જાઈ હતી છે ઉકાઈમાં જે પાવર પ્લાન્ટ છે ત્યાં આગળ કોઈ ખામી સર્જાઈ હતી ને એને કારણે છે અહીંયા આગળ સમગ્ર દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર આ રીતે પાવર કટની સમસ્યા સર્જાઈ હતી અને લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે સુરતની સાથે નવસારી જિલ્લાની અને વલસાડ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોની અંદર એની અસર થઈ હતી અને આ રીતે જોકે થોડા સમયમાં જ ફરી એક વખત વીજ પુરવઠો યથાવત થયો છે. આથી લોકોએ અત્યારે તો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ લાંબા સમય સુધી તેઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ, ભરત, મહત્વની વાત એ છે કે વાપી વલસાડની તો આપણે વાત કરી, પરંતુ જે અધિકારીઓ સાથે વાતચીત થઈ તેમનું શું કહેવું હતું? કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ અસર થઈ હોઈ શકે છે આ જે ટેકનિકલ ખામી સર્જાય તેના કારણે? જે અહીંયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ડીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે વાત કરતા તેઓના કહેવા પ્રમાણે જે આગળથી પાવર સપ્લાય થાય છે તે ઉકાઈ પાવર પ્લાન્ટની અંદર આ સમસ્યા સર્જાઈ હતી ને ત્યારબાદ છે ઉકાઈની જે તાપી જિલ્લામાં લાગે છે ત્યાં તાપી જિલ્લાની સાથે સુરત અને નવસારી જિલ્લામાં પણ આની અસર થઈ હતી તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ કલાકો સુધી વીજ પુરવઠો ઠપ રહ્યો હતો, એને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડના વાપી, વલસાડ અને અન્ય વિસ્તારોમાં થોડા સુધી આ રીતે જે વીજ પુરવઠો છે એ ઠપ રહેવાના કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આભાર ભરત, સમગ્ર માહિતી બદલ. તો જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા હતા, ટ્રેન છે તે પણ અસરગ્રસ્ત થઈ હોવાની જાણકારી મળી રહી છે. ભરૂચથી પણ એ સમાચાર હતા કે જ્યાં આગળ ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ હતી. સૌથી વધારે મહત્વની વાત એ છે કે સુરત જેવા શહેરમાં પણ આ કામ જે લોકો હતા કે જેઓ કામ ધંધા અર્થે ગયા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે રીતે ભરૂચનો પણ અહેવાલ જોવો કે જ્યાં આગળ પરિસ્થિતિ હતી કે ટ્રેનને શરૂ કરવી હતી પરંતુ વીજ લાઇન ખોરવાઈ ગઈ હતી. ટ્રેન તેમની પાસે જઈશું સીધા. ભાવિન, જે રીતે પરિસ્થિતિ ભરૂચની આપણે થોડા સમય પહેલા બતાવી હતી, ટ્રેનો જે હતી તે ખોરવાઈ ગયેલી જોવા મળી હતી. હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર શહેરની, જિલ્લાની, વિસ્તારની પરિસ્થિતિ જણાવશો? જે પરિસ્થિતિ 4:30 વાગ્યાથી ખોરવાઈ હતી અને લગભગ 27 મિનિટ સુધી ગુજરાતની અંદર જે રેલવે જે છે રેલવેની અંદર 27 મિનિટ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો અને અત્યારે હું 12 થી 15 કિલોમીટર ગામડાની અંદર આવી ચૂક્યો છું. આપ જોઈ શકો છો કે ગામડાની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે પણ જે દુકાનદારો છે, જે લાઇટ બંધ છે એ લાઇટ બંધથી પરેશાન છે. આપ જોઈ શકો છો કે અહીં જે આપણે ગામના જે દુકાનદાર છે એમની સાથે વાત કરીશું. શું તકલીફ છે? તમને ખબર હતી કે ગુજરાતની અંદર લાઇટ બંધ થઈ છે અને શું પરિસ્થિતિ છે તમારું? કેવી રીતે ચાલી રહ્યું છે દુકાન? અત્યારે તે નથી ચાલશે, પણ નુકસાન થશે વધારે.
આઈસ્ક્રીમ પ્રોબ્લેમ થશે, દૂધ પ્રોબ્લેમ થશે. અને આપણે સમગ્ર પરિસ્થિતિ પર ફરીથી ચકાલ લઈશું કે જે રેલવે સ્ટેશનની પરિસ્થિતિ હતી એ ખૂબ જ અત્યંતજનક દયનીય હતી, કારણ કે જે પેસેન્જરો હતો તે ગૂંચવાયા હતા અને પેસેન્જરોને ખબર પણ નથી કે ગુજરાતની અંદર 27 મિનિટ સુધી આ રેલવે ઠપ છે અને જે એક મેમુ હતી તે મેમુ ત્યાં ને ત્યાં ઉભી રહી હતી અને જે જે ટ્રેનો આવેલી જે બાંદ્રા તરફ જતી હતી, જે સુરત થી અમદાવાદ તરફ જતી હતી, તે ટ્રેનો ડીઝલ એન્જિનથી ચાલતી હતી. જી ભાવિન, મહત્વની વાત છે જે દુકાનદારે પણ વાત કરી કે આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડશે. જાણ હતી નહીં તેઓને અને તેની વચ્ચે આટલી ગરમી કે જેમાં માલ સામાનને નુકસાન થશે. લોકો હીટસ્ટ્રોકથી બચવા માટે પંખો પણ યુઝ ન કરી શકે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એવી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ઘણા બધાને એવી જ ખબર છે કે ભરૂચ સિટીની અંદર લાઈટ ગઈ છે, ન કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કે જે સુરત છે, નવસારી છે, વલસાડ છે, આજુબાજુના જે સિટી એરિયા છે ને જે શહેરો છે એ શહેરોની અંદર જે મોટા મોટા શહેરો છે એની અંદર પણ લાઈટ ગઈ છે. હજી સુધી એ લોકોને ખબર જ નથી. આ તો જે પરિસ્થિતિનો ચત્તાર છે એ યુટ્યુબ અને જે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ છે, જે ન્યૂઝ ચેનલો છે એ ન્યૂઝ ચેનલથી ખબર પડી રહી છે. જી સૌથી વધારે મહત્વની વાત છે કે ભાવિન, કયા કયા વિસ્તારો જે છે કે જ્યાંથી આપને જાણકારી મળી છે કે જ્યાં લાઇટ નથી, વીજ પુરવઠો નથી? કયા કયા વિસ્તારો જે છે કે જ્યાંથી આપને જાણકારી મળી છે કે જ્યાં લાઇટ નથી, વીજ પુરવઠો નથી? જેમ DGVCL માં ફોન આવી રહેલા છે, DGVCL ના અધ્યક્ષોને અમે લોકોને પૂછવામાં આવ્યું છે પરિસ્થિતિ શું સર્જાઈ રહેલી છે. DGVCL ને પણ પરિસ્થિતિનું ચર્ચા નથી આવી રહ્યું કે શું થઈ રહ્યું છે, કારણ કે ચારે તરફ લાઇટ અને વીજળી નથી અને જે એમના અધિકારી છે, જે અધ્યક્ષ છે, અધ્યક્ષ બી એ કેમ નથી એના માટે કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. જી ભાવિન, સૌથી વધારે શું કહેવામાં આવ્યું છે DGVCL તરફથી? આપણે કદાચ વાતચીત કરી હોય તો તેઓ તરફથી શું રિસ્પોન્સ આપવામાં આવ્યો છે? જે અધિકારીઓ છે એમની સાથે ફોન પર વાતચીત કરતા એમણે એક પરિસ્થિતિનું ઉદાહરણ આપ્યું કે એક પરિસ્થિતિ એવી યોજાઈ રહી છે કે જે આગળથી બંધ છે તે પાછળથી બંધ થશે અને ધીમે ધીમે કરતા આ આખી જે પરિસ્થિતિ છે તેને બહાલ કરવામાં આવશે અને જેમ જેમ પરિસ્થિતિ સામાન્ય થશે તેમ તેમ આ જે લાઇટ જે પુરવઠો છે એને ચાલુ કરવામાં આવશે. જી આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અલગ અલગ જગ્યાએ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. વીજળી ગુલ થવાને કારણે DGVCL ના કર્મચારીઓ ખુદ અસમંજસમાં હોય તેવું પણ લાગી રહ્યું છે. જે રીતે ભાવિને પણ જણાવ્યું કે કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે કેટલાક વિસ્તારમાં બંધ થઈ છે તો ધીમે ધીમે ત્યાં આગળ રિસ્ટોર થઈ જશે. કેટલીક જગ્યાએ જે રીતે વલસાડમાં પણ વાતચીત કરી હતી ન્યૂઝ 18 સંવાદદાતાએ, તો તેમનું કહેવું હતું કે જે ખામી છે તે સર્જાઈ છે, રિકવર કરી રહ્યા છીએ. સુરતથી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસે કીર્તેશ, શું પરિસ્થિતિ છે સુરતની અંદર? હાલમાં કયા કયા વિસ્તારો વીજળી વગરના છે? વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચથી લઈ વાપી સુધીના તમામ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગયાની ઘટના બની હતી. 2 કલાક થવા આવ્યા છે છતાં ધીરે ધીરે હવે રિસ્ટોરની કામગીરી ચાલી રહી છે. સુરતમાં DGVCL અને ટોરેન્ટ એમ 2 કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવે છે. કહી શકાય કે સૌપ્રથમ સરકારી જે કચેરીઓ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, આ તમામ જગ્યા પર ધીરે ધીરે લાઇટો શરૂ કરી દેવામાં આવી છે. 50% કરતા વધુ પણ સુરત શહેરમાં વિસ્તારોમાં વીજળી નથી. રેસિડેન્ટ વિસ્તારોમાં ધીરે ધીરે આવી રહી છે. ખાસ કરીને સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયેલું છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. જે પ્રકારે લાઇટ જેટલા પહેલા પાવર ડીમ થયો હતો તેને લઈને બહુ મોટા પ્રમાણમાં મશીનરીને નુકસાનની એક ફરિયાદ આવતા લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે આવી હંગામો મચાવ્યો હતો, પણ ધીરે ધીરે ફરી એક વખત સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આખું દક્ષિણ ગુજરાત છે કે જ્યાં છેલ્લા 2 કલાકથી વીજળી નથી, ત્યારે હવે કહી શકાય કે 2 કલાક બાદ ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના 50% વિસ્તારોમાં વીજળી ફરીથી શરૂ થઈ ગઈ છે અને 50% વીજળીને શરૂ થતા હજુ પણ 1 થી 1.5 કલાકનો સમય લાગશે. સિદ્ધાર્થ, કીર્તેશ, DGVCL તરફથી શું કહેવામાં આવ્યું છે? કેટલો સમય લાગશે તે તો કીધું, પણ કારણ શું છે? કેમ આ બંધ થઈ ગયું અને કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે? બિલકુલ સિદ્ધાર્થ, અધિકારીઓનું કહેવું છે કે ભરૂચ થી લઈને વાપી સુધી એટલે કે તાપી થી લઈ વાપી સુધીના તમામ વિસ્તારોમાં જ્યાંથી વીજળી સપ્લાય આવે છે ત્યાં મેન સેન્ટર પરથી જ વીજળી સપ્લાય બંધ થયો હતો. કારણ કે તે લોકો તો માત્ર સરકાર પાસેથી વીજળી લઈ લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે. ઉપરથી પુરવઠો બંધ થઈ જતા તેઓ વીજળી સપ્લાય અટકી ગયો હતો. તેમને બી હજુ ચોક્કસ કારણ નથી ખબર પડી, પણ તમામ અધિકારીઓ આ બાબતે ચિંતા છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા ધીરે ધીરે 50% વિસ્તારોમાં વીજળી આવી ગઈ છે અને હજુ પણ 50% વીજળી આવતા કહી શકાય કે 1 કલાક કરતા વધુનો સમય લાગશે. ખાસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું કે ઉપર લેવલથી વીજળી સપ્લાય કેમ બંધ કરવામાં આવ્યો હતો.
કીર્તેશ, જેટલા પણ વિસ્તારો છે, જે રીતે પહેલા પણ વલસાડમાં પણ વાત થઈ, વાપીમાં પણ વાત થઈ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધુ અસરગ્રસ્ત થયો છે. સુરતની શું પરિસ્થિતિ છે? ત્યાં આગળ વીજકટની શું અસર થઈ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર? બિલકુલ સિદ્ધાર્થ, મેં પહેલા જ કીધું કે ઔદ્યોગિક નગરી છે સુરત, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી મોટા પ્રમાણમાં આવેલો છે. એટલે કે વીજળી સપ્લાય જ્યારે અપડાઉન થાય છે ત્યારે મોંઘી મશીનરીને તેના અસર થાય છે, અને તેને લઈને મોટરોથી લઈ મોંઘી મશીનરીના જે ઇલેક્ટ્રિક બોર્ડ હોય છે તે બોર્ડ શોર્ટ થઈ જવાની ફરિયાદ આવે છે. એટલે કે લાખો રૂપિયાની મશીનરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાવર સપ્લાય આવ્યા બાદ જ ખબર પડશે કે સુરત સિટીમાં ઔદ્યોગિક એકમોને કેટલું નુકસાન છે. પણ ચોક્કસ જે પ્રકારે વીજળી અપડાઉન થઈને ગઈ છે તેને લઈને સુરતમાં મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા કહેવામાં આવી રહી છે. જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા છો. ભરૂચથી ભાવિન પણ અમારી સાથે જોડાયેલા છે. ભાવિન, જે રીતની પરિસ્થિતિ જોવા મળી છે, દુકાનદાર પણ કહી રહ્યા હતા કે આર્થિક નુકસાનનો વારો આવ્યો છે. મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ આ જ પરિસ્થિતિ થઈ હશે. ટ્રેન તો ખોરવાઈ હતી, તેના પણ દ્રશ્યો જોયા હતા કે જે રેલ વ્યવહારને પણ અસર થયો હતો. ભરૂચમાં 7 જેટલી મોટી જીઆઈડીસીઓ આવી રહેલી છે. અહીંના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર અસર પડી શકે એમ છે, પરંતુ ઘણા ટાઈમની અંદર એવું છે કે એ લોકો પાસે મોટા મોટા જનરેટરો હોય છે અને પાવર પ્લાન્ટ બી પોતાના હોય છે, જેથી એમને થોડી અસરનો સામનો ઓછો કરવો પડ્યો હોય એમ જણાઈ આવ્યું છે. ભાવિન, આસપાસના સ્થાનિકો હોય, દુકાનદારો, તેની સાથે જો આપ વાતચીત કરી શકો, તેમની પાસેથી માહિતી મેળવી શકો કે તેઓને શું અસર થઈ છે, કેટલા સમયથી આ વિસ્તારની અંદર લોકલાઇટ્સ જે છે તેઓ સામનો કરી રહ્યા છે વીજળી ગુલનો? હા, હું અત્યારે સ્થાનિક સાથે વાત કરી રહ્યો છું. અત્યારે આપણી સાથે સ્થાનિક ઉભા છે, જે ગામડામાં જે કુવાદર ગામ છે, કુવાદર ગામના છે. એમને અત્યારે બી ચત્તા નથી કે કેટલો ટાઈમ થશે. ડીજીવીસીએલમાં એ સતત ફોન કરી રહ્યા છે. એમના આઈસ્ક્રીમના જે પાર્લર છે, અમૂલ પાર્લર લઈને બેઠા છે. એમને આઈસ્ક્રીમ અને જે અમૂલની જે પ્રોડક્ટ છે તે પીગળી રહી છે અને ખરાબ થઈ રહી છે. એમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે અત્યારે? આઈસ્ક્રીમ ટોટલી ઓવર. જે રીતે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા હતા, વીજળી ગુલ થઈ છે, મોટાભાગના વિસ્તારોને અસર થઈ છે. ભાવિનનો અહેવાલ જોયો, કીર્તેશ પાસેથી માહિતી સુરતથી મેળવી છે. ભરૂચ, તાપી, વલસાડ, મોટાભાગના વિસ્તારો જે છે ડીજીવીસીએલની અંદરના, ત્યાં આગળ વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.